गुड मॉर्निंग लखन भाई। केम चो मित्रों। मैं कुछ भी बोलूं ना उससे पहले मैं आपको एक चीज दिखाना चाहता हूँ। क्या है ये? ભાઈ આ તો હવે ગમે તે માથા ધોય, બાકી અમે નાના હતા ને તે રવિવારે જ માથું ધોવાનું અને 5 વાગે પકડીને મમ્મી આમ તેલ ઘોહીને નાખી દે, તડકાવીને ચોટલો વારી દે, ઈ પાછા રવિવારે માથું ધોવાનું. ત્યાં સુધી માથું ધોવાનું આવે નહીં, એટલે મને આજ ઈ યાદ આવી ગઈ, એટલે મેં આજ માથું ધોઈ નાખ્યું. गजब लागो तो पता है। उस्ताद जी यहाँ कर रहे हैं नाश्ता की तैयारी। गुड मॉर्निंग, कैसे आप सब लोग? यहाँ बन रहा है फ्रोजन पराठा संडे के दिन। 3 મિનિટ્સ પરાઠા જો यहाँ अभी मस्त રેડી પરાઠા આવે તાવડી ઉપર લોઢી ઉપર મૂકીને 3 મિનિટ શેકવાના સ્લો આંચે, એટલે એને આમ જોરદાર પરોઠું થઈ જાય. લખનભાઈ એક ઉલારી ગયા ને હજી એક આવે છે. मेरी आंखें માંડ માંડ खुल रही है। ભાઈ રોજાને દીએ તારી આંખું ન ખુલે તો હવે આનું કોઈ સોલ્યુશન નથી. थोड़ा क्या है एक्स्ट्रा काम था ना तो जबरदस्ती उठना पड़ा, રામ नहीं तो मैं अभी भी सो रहा होता। મસ્ત જો ચા છે, ગુંદાનું અથાણું ને પરોઠા. બપોરની તૈયારીમાં જોરદાર. હા એ જ કે બપોરની તૈયારી થઈ ગઈ. જો આજે પુલાવ બનવાનો છે એટલે રાઈસ પલાળી દીધા છે, ટોપિયું આવની અહીં રાખી દીધું એટલે મમ્મીને વઘાર કરવા હેલું પડે. ला ચાલો તો ખાઈ નાખો ભાઈ. वाह, આવું છે સવાર रुको, સવાર. एक चीज बताता हूँ मैं उससे पहले। ભાઈ કમેન્ટ કરજો રવિવારે માથું ધોવાવાળા કેટલા. तो भाई लखन ने भी नाश्ता कर लिया है और पुलाव की सारी तैयारियां हो चुकी हैं। मिर्ची, लहसुन, गाजर, पोटैटो, फिर यहाँ पे है मटर, मांडवी के बी और ये सारे खड़े मसाले और राइस। और यहाँ पे ऑलरेडी तपेला चढ़ चुका है और मम्मी भी हमारे तपेला पे वघार करने के लिए रेडी है। વઘાર રેડી. वाह, जो इसकी खुशबू आती है ना खड़े मसाले की, वो सबसे बेस्ट होती है। આજે ખાલી પુલાવ ને રાઈતું જ છે લંચમાં, કેમ કે મોડો મોડો નાસ્તો કર્યો હોય. અટાણે વાગ્યા 11:30. હમણાં જ લખને નાસ્તો કર્યો એટલે કોઈ બીજું કંઈ ખાય એમ છે નહીં, એટલે આવું સીધું સીધું ખાવાનું છે. और भाई हमारे पास ऑनियन भी है, तो वो जाएगी पहले ऑनियन, ये गई। અને બરાબર પકાવવાની, એટલે મસ્ત જરાય એનો ઓલો ટેસ્ટ બહુ ના આવે ડુંગળીનો. અને પછી બધા આ સબ્જી નાખી રાઈસ નાખી દેવાના. રાઈસ ડૂબે એટલું પાણી અને પછી ઢાંકી દો, એટલે 10 મિનિટની અંદર તમારી પુલાવ કયો કે બિરયાની કયો રેડી. સવા 12 વાગ્યા છે. અમારી ઘેર એકચ્યુઅલી 5 મિનિટ આગળ છે ને અહીંયા અમારા હરિહર વાગે ને એટલે અમારે માથું દુખે છે એવો અવાજ આવી જાય. અને આજે ઈ આવી ગયો એટલે એકલાને થાળી કરીને બેસાડી દીધા. વાહ. અને હજી લખન આવે ત્યાં સુધી અમે વેઇટ કરશું. બાકી લખન ને એક ટૂંકમાં શિખામણ દઈ દઉં. તમે ઉઠવાનું, સુવાનું, જમવાનું, રમવાનું, કામ કરવાનું, શોપિંગ કરવાનું એ બધું એક ટાઈમથી રાખો ને તો માંદા ન પડે. ઈ તો 100% હા, ઈ 100%. એમાં અમારે બેય કાન પકડવા પડે. એનર્જી આમાં. અને હું ને અવની ઘણી વાર કહેતા હોય કે આ સારું છે તાર ડેડી છે ને થી આપણે ટાણે નવરા થાય. ઈ આવી રાડ લઈને બેઠા હોય. સાંજે 8 વાગે થાળી થઈ જવાની ને અત્યારે 12 વાગે. નો થાય તો બોલે નહીં કઈ, પણ ખાલી માથું દુખે છે એમ થોડીક વાર અવાજ આવે. અને જો ઈ ટાઈમ ન હોય ને તો અમારું કઈ નક્કી નહીં, 1 વાગે ને 2 વાગે નવરા થાય નહીં. એટલે એક અમે બધાની રાહ જોયા રાખે કે હમણાં બેન આવે, હમણાં લખન આવે. આવું એક માણસ ઘરમાં જોઈએ, હમણાં જમી લેશે ને એટલે સીધું ટાટા બાય બાય, અડધી કલાક ખેંચી જ લેવાની, ગમે ઈ થાય હોય જ જવાનું. પણ તમે જોરદાર પુલાવ તો જોવો ભાઈ, ગજબ. વાવ, છૂટો છૂટો, એક એક દાણો છૂટો છૂટો છે. કેવું બન્યો છે ડેડી? લાઈટ લાઈટ. હું ન બોલું એટલે સારો જ બન્યો હોય, નકર હું અથાણા ગોતતો હોય, ચટણી ગોતતો હોય. ભાઈ આ પુલાવનું સંશોધન કરવા વાળું આપણા ઘરમાંથી કોણ છે? રેડી. હું અહીં આવી ને આજથી 18 વર્ષ પહેલા, ત્યારે ગુરુ શુક્ર શનિ ગુરુ શુક્ર છૂટી હોય એટલે ગુરુવાર રાત્રે તાર ડેડી એમ કે કાલે હું તને પુલાવ બનાવી દઈશ. એટલે 1 વાર બનાવ્યો, 2 વાર બનાવ્યો અને ફિક્સ મેનુ. શુક્રવારે સવારે
9:30 વાગે ઉઠવાનું, ઉઠી પુલાવ બનાવી બપોરે જમીને હુઈ જવાનું, 4 વાગે ફરવા જવાનું. ખિસ્સામાં પૈસા હોય કે ન હોય એ બીજી વાત છે, પણ ફરવા જવાનું. ओह उसी का नाम तो આ जिंदगी નિયમ है. હતો. એટલે 2 વાર એને વઘારી દીધા તો હું શીખી ગઈ, કેમ કે અમને બહુ ભાવતા. અને આજે પછી એમ થયું કે હાલ આજે ઈ બનાવી નાખીએ. ઈ દિવસો યાદ આવી ગયા એટલે वाह ડેડીએ મને શીખાયું. वाह 20 रुपए में पूरी साग खाने मुझे जाना है. ये कहाँ का है ये? રાજકોટ રાજકોટ. चलो राजकोट जाते हैं पूरी सब्जी खाने. मैं तो राजकोट जाऊंगी धीरज मासी के घर पे. अच्छा Yes. फिर यहाँ चलेंगे. यस ये देखो किसमें होता है वो मजा, उसमें 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 दिखाओ. હા ઓલા પૂડિયા હેઠે ઓલું નીચે ઓલું બેસી ગયેલું હોય ને ઈ મારું ફેવરિટ એમ. જો બળી ગયેલી રોટલી ભાવે, ખીચડી બેસી ગયેલી ભાવે, શાક બેસી ગયેલું ભાવે, ચણાના લોટ વાળું કોઈ પણ શાક હોય ને તો એને નીચે બેસાડવાનું અને ઈ જ પૂડિયા ખાવાના. એટલે મારું સ્પેશિયાલિટી બળી ગયેલું ગમે એવું હોય ને ઈ જ ભાવે આપણે. बोलो एक्सपर्ट कमेंट. મમ્મીને બેસના લોકો વધારે ગમે એટલે હું હંમેશા બેઠેલી જ રહું. तो दोस्तों हम ये अभी खाते हैं विथ पूरी साग. આને હમણાં હું શોખ ચડ્યો. આ જો તેદી અમે જોવા આવ્યા તેદી તું આમ આવી હોત ને. નહીં હું ઓલી કરીનાની જેમ હસીશ. મેં પ્રેમ કી દીવાનીઓમાં જો આવ ને અમે તને જોવા આવ્યા ને તેદી તું આમ આવી હોત ને તો હું તને પાસ જ ના કરું. જો મને સુસ્તી ચડે છે. તને સુસ્તી ચડે. તને હું મસ્ત જો હલવો ખવડાવું. ये हलवा ભાઈ पूरा આ मुझे चाहिए. બોમ્બે હલવો છે. બોમ્બે માં કોઈ રહેતા હોય ને અમારા વિડીયો જોતા હોય ને અને અમને કંઈક દેવાની ઈચ્છા થતી હોય હા તો આ જોજો. લાલનો આઈસ હલવો પ્લીઝ. એ નહીં આપણે ઓલો યલો હલવો ખાધો છે, વ્હાઈટ ખાધો. આ તો છે ને કઈક ગજબ છે. આનું ફ્લેવર મને પકડાતો નથી. કૃષ્ણા તું ટેસ્ટ કર ને તો ખબર પડે. भाई આ फ्लेवर क्या? મંદિરેથી વર્ષા આંટીના ભત્રીજા આવ્યા ને એ લઈ આવ્યા ને એની અમને આ મોકલું છે. બસ તો વર્ષા આંટીના ભત્રીજાને પકડો. બોલ વર્ષા આંટીને કહી દે. વર્ષા આંટીના ભત્રીજા જો તમે વિડિયો જોતા હોય તો આ હલવો મિનિમમ 5 કિલો જોઈએ. આ હલવો જોરદાર. બોલ આ તો આઈસ હલવો છે. बाकी दोस्तों अभी हम यहाँ पहुँचे हैं, वो खा के हम पहुँचे दाल पूरी खाने. राजकोट में ही हम लोग अभी सुबह वो पूरी साग खाया, अभी ये दाल पूरी और ये पकवान दाल समोसा खाने आए જો हैं. આવી ગયા હલવો ખાવા. ડેડી કો પતા है लोग जल्दी फिनिश એટલે આ મસ્ત હલવો છે. જોરદાર ફ્લેવર છે અને આમ મોઢા મૂક્યા ભેગો ઓગળી જાય એવો છે ને. એટલે એ મારી વાત અધૂરી રહી ગઈ. મુંબઈ વાળા કોઈ ખાસ કરીને આપણા ઓલા પ્રશાંતભાઈ ના રેગ્યુલર જોવે છે તો હલવો મોકલવામાં આવે એવી રિક્વેસ્ટ છે. મીના માસી મારા માસી હા. હલવો આવો આટો દઈ જાવ ને હલવો ખવડાવી જાવ. માસી માસા 5 kg minimum. ઓકે. ઓકે નોટેડ. मैचिंग कर लिया है आज दोनों ने. ऐसा मैचिंग तो मैंने लाइफ में कभी नहीं देखा. હવે હવે તો જીવવાનો ટાઈમ આવ્યો તો 19 સાઈડ નથી હો 100%. 100% हाँ भाई तेरा तो मैचिंग नहीं है मम्मी से. ग्रीन एवरग्रीन है ना. नहीं मैंने पहले व्हाइट पहना था और उसके साथ ये लहंगा पहना था तो मम्मी इज लाइक ये लाइट लाइट अच्छा नहीं लग रहा है तो પણ कुछ આપણે opposite, જાઈએ ક્યાં ઈ તો बोल કયો કોક. तो मैं भी चेंज करके आई हूँ ले मेरा शूटिंग ले. બોલ. भाई मैं बाल कटा के आ गया हूँ ઓહો કોંગ્રેટ્સ. और हम अभी देखो 2 सेकंड एसी बंद किया तो क्या हालत हो गई. ऐसा यहाँ पे माहौल है. हम जा रहे हैं आज अप्रतिम व्यक्ति के घर जा रहे हैं हम. खाना पीना सब है उधर, छोले भटूरे वगैरह ભાઈ बनेंगे. છોલે ભટુરે નથી ન્યા. उन्होंने वो हमारा एक फैमिली फ्रेंड्स का ग्रुप है तो उन्होंने जैसे ही वो शिवांगी दीदी ने जो लिखा, आंटी नहीं दीदी, उन्होंने जैसे ही लिखा कि कल आ जाओ आप, तो मैंने नो प्रॉब्लम लिख दिया. ये लोग ने मेरा हाथ पकड़ा था, नहीं तो मैं उसमें ये भी लिख देता नो प्रॉब्लम, छोले भटूरे बना के रखो हम आ रहे हैं. આજકાલ
ભાઈ ઇઝ ઓબ્સેસ્ડ વિથ છોલે ભટુરે. हाँ जी અને मम्मी. ભૂલે ચૂકે કોઈ લખનને ઇન્વાઇટ ન કરતા નકર ઠઈ ઠઈ કર્યો ને ઈ પાછું કરી દે. हाँ भाई आ पाड़ी दी हमारे એવું नहीं, कहीं. नहीं, वो अभी इतना प्यार से बुला रहे तो हम क्यों मना करेंगे ये देखो विलन की एंट्री हो गई है. कहाँ गई? हाय. વિલન પણ ક્યુટ લાગે, હિરોઈન જેવી લાગે. બોલો ना आज आज अच्छी लग रही है फॉर अ नो, चेंज. भाई. आज अच्छी आज है. होता है हमेशा, आज होता हूँ कि है. वो तो रोज क्या होता है कि वो नाइट ड्रेस पहन के घूमते होमलेस की तरह, तो क्या मतलब वो भी एक्सेप्ट कर रही है. તો ભાઈ જુઓ અમે અહીંયા આવી ગયા છે કાર્તિકભાઈના ઘરે અને મંડળી જામી છે, બધે ફૂલ વાતોના ફડાકા લે છે. વાં કોઈક છોકરાઓ ભણે છે, ભણતા નથી એકચ્યુઅલી, ડ્રોઈંગ ને એવું બધું ચાલે છે. હા આ લોકો ગેમ રમે છે. ધનુષ તો આવવું જ જોઈએ બ્લોગમાં. ધનુષ આમ જો. હમણાં જીતી ગયો બધાયથી ગેમમાં. વાહ અમે આટલા બધા ભેગા થયા ને એટલું મસ્ત ગેમમાં. પણ કલબલાટ એટલો હતો ને કે કોઈને કોઈ યાદ જ ન આવ્યું. પણ બહુ મજા આવી. થાકેલા એટલા હતા પાછા, ભૂખ એટલી લાગી હતી ને ના પૂછો. યા વાહ 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 જો તાળીઓ